सौमित्र जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्र તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે 8/3/2024 2025 ને શનિવાર ફાગણ સુદ નોમ તિથિ છે આદિ નોમને બગીચા નવમી તરીકે ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આ નોમ તિથિ આજે સવારે 8:17 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દશમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા આદ્રા નક્ષત્ર આજે રાત્રે 11:29 પૂર્ણ થાય છે આદ્રા નક્ષત્રમાં જેનો જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લો આદ્રા નક્ષત્રવાળા જીવનમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કોઈ પણ વસ્તુમાં ખૂબ મહેનત કરવી પડે અને પછી સુરતા અને ઘણી વાર તો એ જે કંઈ સર્જન કરે છે એનું વિસર્જન થઈ જતું હોય છે એ લોકોના લગ્ન જીવનમાં ડિસ્ટર્બ થતા હોય છે ઘણા 2-3 વર્ષ 4 વર્ષ લગ્ન થતા હોય ઘર બનાવે તો ઘર પાડી નાખવું પડતું હોય છે તેનો નાશ પામતો હોય છે માટે આ નક્ષત્રમાં જેનો જન્મ હોય ને તેની ચોક્કસ પૂજા વિધિ કરવી આમ ભગવાન શંકરનું આ દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ બધા જ પાપનો નાશ કરવો છે આદ્રા નક્ષત્ર જયારે હોય ત્યારે એની પૂજા કરવા જાવ મહાદેવની ખૂબ પ્રસન્નતા મહાદેવ આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન યોગ આજે સાંજે 4:25 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સૌભાગ્ય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કરણ આજે સવારે 8:17 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તે આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે મિથુન રાશિ નક્ષત્ર આવશે કચ્છક મિથુન રાશિનો સ્વામી બુધ છે આ મિથુન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મિથુન ગણાશે મિથુન રાશિ જે છે એ 9 તારીખે સાંજે 5:46 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ મિથુન ગણાશે આના રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનું બહુ મહત્વ છે એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના આજના દિવસે મિત્રો સવારમાં ઉઠી આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ પણ કાર્યક્ષેત્ર માટે જઈ રહ્યું હોય કોઈ ઇન્ટરવ્યુ આપવા કોઈ એક્ઝામ આપવા આજે કોઈનું ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજનું સુકન કરીને જોઈએ તો કાર્ય સિદ્ધ થશે આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો ને તો અમુક કાર્ય જે કરવાનું હોય તે તમને કહી દઉં કે ઘરે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો પિતૃના ફોટાને પગે લાગીને દેવસ્થાનમાં વંદન અને આજે બપોરે 11 થી 12 ગાળાની અંદર 12:30 સુધીમાં ભિક્ષુકને અન્નદાન કરી દો અન્નદાનમાં બિસ્કિટના પાકીટ નહીં આપો કાચું અનાજ ના એ લોકોને ખમણ ઢોકળા આપણા સમોસા એવી વસ્તુ લઈને આપો કે જે તરત ખાઈ શકે તમને આશીર્વાદ આપો દવાની પણ મદદ કરી શકો છો આવા કાર્ય કરવાથી ખાસ કરીને શનિદેવ ખૂબ પ્રસન્ન થાય અને જયારે શનિદેવ પ્રસન્ન થાય ને ત્યારે લક્ષ્મીદેવી પ્રસન્ન થતા થાય ઘણા પનોતીથી બીતા હોય છે પનોતીમાં જ પરિવર્તન છે અને પનોતીમાં જ પ્રગતિ છે એટલે મુશ્કેલો બાદ જ સુખ આવતું હોય છે આજના દિવસે આટલું દાન પૂન કરો જીવન સફળ થઈ જશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે શુભ સમય જોઈ લે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ એ જ રીતે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 9 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે જો તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ નહીં મળે બહુ યોગ્ય સમય નથી અને આજના દિવસે અમે કોઈ કાર્ય કરવા માટે તમે કોઈ પણ કાર્ય કરવા ગયા તો ગરીબી આવશે ખૂબ જ દુઃખ આવશે નવા વસ્તુ ધારણ કર્યા તો દેવાદાર થઈ જશે ઉઘરાણી વાળા ઘર આવીને ઉભા રહેશે શેર સટ્ટાનું કામ કરતો હોય તો માંડી જોડશે ભૂલમાં નવા પકડ ના થાય કોઈ પણ પ્રકારની ખરીદી ના કરશો ના વેચાણ કરશો આજનો દિવસ બહુ યોગ્ય નથી આમે અત્યારે હોળાશ તક ચાલે છે એટલે યોગ્ય નથી આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 11:29 સુધીમાં મળે રાત્રે 11:29 પછી તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે
બાકી શક્યતા ઓછી છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય નથી. અત્યારે થોડો અષ્ટક ચાલે છે. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લીધો. અદ્યતનમાં આશ્રમાશોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે નવમ્યાયામ બંધવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ.
હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો, મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.